31 ને લઈ ગીર સોમનાથ પોલીસ એક્શનમાં સંઘ પ્રદેશ દીવથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઉનાની તડ અને માંડવી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું। ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોને અટકાવી અને તપાસ કરવામાં આવી રહી છે। ઉનાની બંને ચેકપોસ્ટ દારૂની હેરાફેરી માટે કુખ્યાત છે। 31 ને લઈને ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જોઈ શકાય છે સંઘ પ્રદેશ દીવમાંથી આવન જાવન કરતા તમામ જે વાહનો છે તેનું ચેકિંગ છે તે અહીંયા હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથ પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ આ બંને જે ચેકપોસ્ટ છે તે ફરી એકવાર કાર્યરત કરવામાં આવી છે। માંડવી અને તડ ચેકપોસ્ટ છે તેની અંદર અત્યારે પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને જે 31 ને લઈને બુટલેગરો છે તે સક્રિય બનતા હોય છે અને બુટલેગરો છે તે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ છે તે અપનાવતા હોય છે, પરંતુ ગીર સોમનાથ પોલીસ છે તે અત્યારે સક્રિય જોવા મળી રહી છે અને આ જે બુટલેગરના કિમિયાઓ છે તેને નાકામ કરવા માટે થઈને પોલીસ છે તે આ બંને ચેકપોસ્ટ ઉપર તૈયાર કરી દેવામાં આવી છે। અર્જુન વાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।